તારે તો કંસારનો તૈયાર કરે છે બધી. મારા માસી ખાંડ ને બધું લઈને પાસે તો રામ રામ ને સીતારામ બધાને માતાજી નું સારું કરે ને બધાને હાજર નરવા રાખવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે નાઈ ધોઈને સરસ મજાના નવા કપડાં પહેરીને આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજે પણ આપણે જવાનું છે લાડવા ખાવા. આજે આપણે જવાનું છે વાવડી મારા માસીજીના ઘરે ને આજે આપણે થવાનું છે માંડૈયા. એટલે જાન આવે છે ને એટલા માટે એટલે માંડૈયા કહેવાય. કાલ જાન લઈને ગયા હતા ને આજ પાછી જાન આવે છે એટલે માંડવા બાજુથી આપણે જવાનું છે. બસ જો હું તૈયાર થઈ ગઈ છું અને શિવાની બેનને હોતા આપણે તૈયાર કરી દીધા છે. એને પાછું એવું હોય ઘડીક વારમાં બગડી હોતા જાય તારે તો છોકરા એ રમે છે અને શિવાનીના પપ્પા ગયા છે નાવા. આજે અમારે થોડું ઘણું એમ કહેવાય કે મોડું તો થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં. શિવાનીના પપ્પા નાહી લે ને પછી આપણે હાલતું જ થવાનું થશે. એટલે અત્યારે હું પહેલા તૈયાર થઈ ગયા ત્યારે પછી શિવાની બેને તૈયાર કર્યા અને પછી છેલ્લે એના પપ્પા એ નાઈ નાખે એટલે પછી એને કાંઈ તૈયાર થતા વાર ન લાગે એટલે પછી આપણે ધીમે ધીમે હાલતા પણ થઈ જઈશું. ઓહો રામ રામ ને સીતારામ ડાયરા ને તો આજે જવાનું છે મારા માસીના ઘરે. ત્યાં લગ્નમાં જવાનું છે. જાન આવે છે એટલે આપણે જવાનું છે વાવડી. આવતા હા હા આવવાનું છે ને ક્યાંથી તૈયાર થઈ ગઈ છે. આવું છે એ તારાવ દાદા ઘરે શિવાની આમ જો તો મોટું આમ મસાંજી હતી ને આમ કાળું કાળું મોટું હતું ને કરી નાખ્યું ની તમારે સામે જોવે તું હમણાંથી મેસિંગ કરે. કાલે મેસિંગ આજે મેસિંગ રોજ મેસિંગ. હવે છે એક કપડા મેસિંગ થાય એવા વિચારી થાય એમ છે નહીં પણ આજે તો મેસિંગ થઈ ગયું છે ને રૂમાલ આમ લઈ લો હવે બસ હવે તો મોટા માવન તો એમ દિવસો થાય. જો કેવું મેસિંગ અમારું લાગે છે. સરસ જરાય નહીં થારું લાગતું કરો કોમેન્ટ. અમારે દિશામાં જવા દો મને કઈ ફોન માં તો તાર ન દેખાતું તો આ કાવીએ ગયો તો તું વરી સમજાવાય મને થોડું દેખા તે ખારું હાલો તો શિવાની ના પપ્પા તૈયાર થઈ જાય અને શિવાની બેન ને પછી લેંઘી બેંઘી પહેરાવાની હોય બાકી નવા નવું ખાલી ટી શર્ટ ને એવું પહેરાવી દેવી. લેંઘી ને એવું બધું બાકી રાખ્યું. એને બૂટ ને એવું પહેરાવાનું છે ને જો તો એ હાલતા થાય ત્યારે હવે એમ થાય કે હવે હાલતું જ થઈ જવાનું છે ત્યારે તમારે કઈ પાકેટ બાકી મજાના ફટાફટ તૈયાર થઈ ગયા છે ને હવે ધીમે ધીમે તો હવે આપણે હાલતા થઈ ગયા છીએ એટલે હવે ઠેલા બેલા ગાડીઓ બંધાવવા માટે આવી ગયા છે અહીંયા. તો તું કેમ બેસો તાર કપડા જો તું કેમ ગાડીએ ચડી ગયો છે તે કે આવા વેહે આવવાનું હોય લગનમાં તઈ જોતો નથી તું અમારા કપડા અમે લગનમાં રહીશું. તને કઈ બાર લાગ્યું એને વાડીઓ જાય કે ખેતર જાય એવા એમ તૈયાર છે છી કરતો તો કે છી હાલો ઠેલો એ બાંધ વાળવીને શિવાની બેન આગળ બેસી જશે ને શિવાની પપ્પા તૈયાર છે ને હવે ફટાફટ છે ને મોડું નથી કરવું. આપણે ઠેલો બેલો બાંધીને હવે હાલતા થઈ જાવ છે ને હવે આપણે વાવડી જઈને જ મળશું. પૂગી ગયા શિવાની બેન નીંદર થઈ ગઈ. હા શિવાની નાનકડી એવી નીંદર થઈ ગઈ એટલી વારમાં. હા આપણે એકો વી ગાડી હાકી આવતા હતા એટલે આગતા હતા તો એટલી બધી નો હાલતી હાલો તે હવે વાવડી પહોંચી ગયા ને તમને ખબર હોય ગાડી કેટલી હાલતી હોય એમ. મેં કી તો રામ સટી બોલે ડમરી ઉડાડી આવતી ઠેઠ સુધી. હા આ બધું બધે કાકડિયા છે પણ તોય વરાજા પૂજી ગયા માંડવે. વરાજા છે ને માંડવે પહોંચી ગયા. વરાજા ને પોખવાનું હાલતું હોય એવું લાગે છે. એવું હાલે છે. હા આ બધું માણસો દેખાય છે. હા એન્ટ્રી પડી ગઈ એવું નથી લાગતું તમને? હવે જો ફૂગવા આવી જાય માંડવે લગભગ ફૂગી ગયા. ના પોખવાનું હાલે પોખવાનું ના તો જ માણસો હોય નકર તો ગેટ ખાલી થઈ ગયો કે તો. હા શિવાની બેન છે ને એના પપ્પાના માસી પાસે જતા જશે. એના પપ્પાના માસી આવ્યા છે ને એક આ માસી ઘરે તો આપણે આવ્યા છીએ અને શિવાની બેન ને હવે આપણે ઉપાધિ નહીં એના બાર રમાડશે. જો કાંક રમકડું હતા ને આપી દીધું છે અને આપણે માંડવા બાજુ બેસી જઈશું ને વરાજા તો માંડવે આવી જશે. એમ કહેવાય કે બધા કિંજલ બેન ના ભાઈઓ બધા ભેગા થાય છે પછી અમને માંડવે લઈ જાય. વરાજા તો માંડવે બેસી ગયા છે ને કેટલા બધા માણસો છે નહીં શિવાની બેન. હવે શિવાની કેમ મજાનું લાગે છે? જાઓ બાર જાઓ શિવાની આખો દિવસ તમારે રમાડવાની આવો. અમારે કિંજલ બેન એક જ બેન છે અને કેટલા બધા ભાઈઓ છે એમને મારી જેમ હસ્તે 7 ભાઈઓ છે એટલે બધા ભાઈઓ અત્યારે આવતા રહ્યા છે.
ઓહો શેરવાની પહેરીને તો મારા દેર થાય. આમ તો બધા દેર જ થાય છે. ચાલો, ધીમે ધીમે માંડવા બાજુ લઈ જાય છે. ભારે શેરવાની પહેરી હો, સૂટ બૂટ પહેરી જો. હા તો આપણે યુટ્યુબ ફેમિલી આપણને મળતા જાય છે. હારું ને ઓળખી ગયા. અને આ બાજુ હવે એમ કેવાય કે કન્યાદાન દેવાનું ચાલુ છે. કન્યાદાન ની વિધિ ચાલુ છે ત્યારે ફોટાવાળા ફોટાનું કામ કરે ને ગોરદાદા એનું કામ કરે છે. કન્યાદાન ની વિધિ કરાવે છે. એ મારા મોટા માસી ને મારા મોટા માહા છે. મારા માસીજી હંદાઈથી નનકા છે. ત્રણેય ભાઈ બધા ભેગા છે એટલે ત્રણેય વસાળે એક જ બેન છે એટલે બધાય કન્યાદાન દેવા આવશે વારા ફરતી. હા કેમેરા વાળા ઓળખો છો તમે? હા વાંધો. તો આપણે યુટ્યુબ ફેમિલી કહી દઉં ને તો આપણા ફ્રેન્ડ બધા અમારા કેમેરા વાળા હોતન ફ્રેન્ડ છે એટલે કે અમને શૂટિંગમાં લેજો. સરસ ફોટો બનાવેલો છે. તમે બનાવી દીધો છે? તો કામ જોરદાર લો તમારું. જો આપણે આ બાજુના છે જાનૈયા ને જાનૈયા આપણા ફ્રેન્ડ છે બધા. તો બધાને રામ રામ ને સીતારામ. રામ રામ ને સીતારામ. બધાને બ્લોગમાં આવવાનો શોખ હતો અને જાનૈયા છે ને આ બાજુ થોડા બધા આ બાજુ બેઠા માંડૈયા ને કાંક ઓલી બાજુ છે જાનૈયા ને ઘણા ખરા જમવાનું ચાલુ થઈ ગયું છે ને એટલે જમવા જતા રહેશે. પણ આપણે હજુ વાર છે. આપણે ઘડીક રહીને જમવા જવાનું. આપણે હજી ઘડીક અહીંયા રહેવાનું છે. અને શિવાની બેન તો એના કાકાની બધા હવે એને રમાડે છે. શિવાની બેન તો અહીં કંઈક રમત કરાવે છે. એ શિવાની કાકા રમાડતા હતા. સમજો શિવાની બેન ને અહીંયા લઈ આવ્યા હતા પાણીયારે. એને પાણીયારે પાણી તો વાલું જ છે અમારા શિવાની ને નહીં. જઈ ફુગો પાડી જશે ને ભેલા પાસેથી લઈ લે. હમ જોઈ રહી છે. અત્યારે આપણે જમવાની ડીશ લઈ લીધી છે. જમવામાં આપણે જેટલું જોતું હતું એટલું બધું લઈ લીધું છે. એમ તો બધું જ નહીં ખૂટે નહીં પાછી થાળી જાજી દેખાય છે. ખાસું આ પહેલી વાર લઈ લીધું છે ને આપણે પછી ઊભું થવું નહીં. અને શિવાની બેન એના પપ્પાને આપણે હોચી દીધા છે કેમ કે એ અહીંયા કાંઈ જમવા દે અને ખાય તો થોડુંક જ દે અને બધું આમ આડાવળી થયા કરે. નિરાતે જમવા ન દે એટલે કીધું તમે રાખો અને આપણે નિરાતે જમી આવી. એટલે બસ હવે તો જમવાની ડીશ સરસ મજાની તૈયાર છે. ગુલાબજાંબુ ને એવું બધું આપણે ખાવાનું જ છે. શરદી છે તોય ખાઈ લઉં. એ કાંઈ વાંધો નહીં. લગ્નમાં રોજ જવાનું રોજ બધું ખાઈ જ લઉં છું. શરદી થઈ એના મેળે મટવા દેવી છે આપણે. તો આનો બસ હવે જમવાની ડીશ તૈયાર છે. તો સરસ મજાનું આપણે જમી લેવી. અગાઉ નથી આવ્યો પણ અત્યારે તો આવી ગયા ને. તો આપણે જમીન આવતા રહીશું ને અત્યારે જે આપણે માંડવે પાસે આવતા રહીશું ને અત્યારે શું કહેવાય કંસાર જમવાનું ને એવું બધું ચાલુ છે. અત્યારે તો કંસાર નો તૈયાર કરે છે બધું. મારા માસી ખાંડ ને બધું લઈને પાસે તો
હવે આ કંસારનું એમ કહેવાય કે ચાલે હોય પણ અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણને અત્યારે એમ કહેવાય કે આપણે યુટ્યુબ ફેમિલી મળી ગઈ હતી એટલે એમને વ્લોગમાં આવું હતું એટલે આપણે શૂટ કરી લીધા રામ રામ ને સીતારામ બધાને આ બાજુ બધાને આ બાજુ જો કંસારનું ને એવું બધું ચાલુ છે લગ્નમાં તો એવું હોય બધા મોહનું કામ કરતા હોય એટલે તે બંદૂક લઈ લીધી છે બધાએ આ છોકરા છે ને બધા અત્યારે ગીત હાલે ને બધા ગીત ગાય છે અને બધાના હાથમાં બંદૂક છે અને શિવાની બેન ને અહીંયા રમવાની મજા આવે છે આપણે એક ઓફિસ છે ને એમાં સોફા ને એવું બધું મૂકેલું છે ના આવતા રહે છે નહીં હજુ એકાદ વાર ગાવ તો આવડી જાય તો બંદૂકો લઈ લઈને એમ કે વીરને જરી ભરેલા સાફા ને જોટાળી બંદૂક એવા ગીત ગાય છે ના બાજુ જો મહેમાન આવ્યા અમારે હા આ બધા ગીત ગાય હા એ બધા ગીત ગાય છે વીરને જરી ભરેલા સાફા તો અને બંદૂકો જો હા આવી ગયું ઘર હે શિવાની બટા હા ઘર આવી ગયું કીધું શિવાની આ તો પાડતું શિવાની નીંદર માં છે હજી જાગી ગયો એટલે એમ પહોંચ્યા ને ગાડી એટલે ગાડીમાં ઉઠી હતી ગાડી ઘરે ઉભી રહી ને ચડે ને એટલે જાગી ગઈ નકર હુરાઈ દે પણ હવે તો લગભગ હોવે ન હોવે હું શિવાની મસ્ત સવારમાં આપણે આરે છો તો નહીં થાય આમ વાડીએ ગયા હતા વાડીએ જઈને વહી આવ્યા હો વાડીએ જ ગયા હતા બીજે ક્યાં નતા ગયા હા જાય વાડીએ થી વહી આવ્યા છો વાવડી ગયા હોય કે વાડીએ ને વાવડી ગયા થાય ને શિવાની હાલો શિવાની બેન ને સુરાવીને એવું ખાઈ હવે તો લગ્નમાંથી તો આપણે આવતા રહેશે ને હવે બહુ જ થાકી જાય કેમ કે 3-4 દિવસથી 4 દિવસ હોય કે 5 દિવસ હોય એક જ ધારા લગ્ન કરવી છે એટલે બહુ જ થકાઈ ગયું છે જીવાનીના પપ્પા જો હોઈ ગયા આરામ કરવા મળ્યા હોત નહીં વાળું પાણી આજ નહીં કરવાના ને આજ તો લગ્નમાં દાદુ ખાધું છે ને નહીં થાળું કરવાની ને તો રાંધવાનું નહીં ને ઠીક સવારમાં ડાયરેક્ટ શીરાવાનું સીધું નહીં હાલો શિવાની પપ્પાને તો નીંદર આવી ગઈ છે એટલે એ સુઈ જાય છે અને આપણે તો કાંઈ પોરો ખાવાનું ટાણું નથી કેમ કે આપણે તો કપડાં ધોવાના છે કેટલાય કપડાં ભેગા કર્યા છે તો આપણે જતા રહીશું કપડાં ધોવા ને પછી કાંક વાળું પાણીનું ને એવું બધું તૈયાર કરીશું અને શિવાની બેન થોડીક વાર સુઈ ગયા હતા પણ અત્યારે હવે અંકિતા બેન એને રમાડવા લઈ ગયા છે તો બસ હવે આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય